આપણે અગાઉના વિડીયોમાં જોયું કે ssc.nic.in શું છે, એક્ઝામ વિશેની માહિતી આપણે સંપૂર્ણ માહિતી જોઈ અને જો તમે ન જોઈ હોય તો ઉપર આઈ લિંક છે તેમાં તમે જોઈ શકો છો। ત્યારબાદ હવે ssc.nic.in માં રજિસ્ટ્રેશન કઈ રીતે થાય છે, પરમેનન્ટ આઈડી કઈ રીતના બને છે અને એપ્લિકેશન કઈ રીતના આપણાથી ભરી શકાય છે, તેમજ આપણે જે આઈડી બનાવીશું, જે પરમેનન્ટ આઈડી બનાવીશું તેમાં આપણે આન્સર કી જોઈ શકીશું, આપણું રિઝલ્ટ જોઈ શકીશું, નવા નોટિફિકેશન જોઈ શકીશું વગેરે માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। આપણે સ્ટાફ સિલેક્શન માટે ssc.nic.in ગૂગલમાં લખવાનું છે એટલે સ્ટાફ સિલેક્શનની આ વેબસાઇટ ઓપન થશે, જેમાં ફ્રન્ટમાં આવતી હોમ સ્ટાફ સિલેક્શન કમિશન પર આપણે ક્લિક કરી અને સિલેક્ટ કરવાનું છે એટલે આ પ્રમાણે આપણું હોમ પેજ ખુલશે। તેમાં 6 ઓપ્શન તમને જોવા મળશે। હોમ પેજ થી લઈ એડમિટ કાર્ડ, એપ્લાય, નોટિસ, આન્સર કી અને રિઝલ્ટ એવા 6 ઓપ્શન જોવા મળશે। તેમાં તમે હોમ પર તમે એપ્લાય કરેલી એપ્લિકેશન જોઈ શકશો, નોટિસમાં આવનાર વેકેન્સી જોઈ શકશો, એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમે અરજી કરી શકશો, આન્સર કી એડમિટ કાર્ડ એટલે તમારે એક્ઝામ વખતે જરૂર પડશે તે વખતે તમે ત્યાંથી એડમિટ કાર્ડ તમારું ડાઉનલોડ કરી શકશો। આન્સર કી તમે જ્યારે એક્ઝામ આપીને બહાર આવશો ત્યારે તમે આન્સર કી તરત જ જોઈ શકશો એટલે તમને આઈડિયા આવશે કે તમે કેવું પરફોર્મન્સ કરેલ છે। ત્યારબાદ રિઝલ્ટ, તો તમે તેનું પરિણામ પણ અહીંયા વેબસાઇટ ઉપર ઓનલાઈન જોઈ શકશો। તો આ ખૂબ જ મહત્ત્વના બટન્સ છે જ્યાંથી તમને તમારી પ્રોફાઇલ બન્યા બાદ તમને બધી જ ડિટેલ તમને આરામથી સરળતાથી મળી જશે। તો અહીંયા આપણે આ ફોર્મ ખોલીશું એટલે જમણી સાઈડ આપણે આ લોગિનનું દેખાશે, ત્યાંથી આપણે ન્યૂ રજિસ્ટ્રેશન પર કરવાનું છે। જો તમે ઓલરેડી રજિસ્ટર્ડ હોય તો લોગિનમાં જઈ તમારે આઈડી તેમજ પાસવર્ડ નાખવાનો રહેશે અને કેપ્ચા નાખીને લોગિન કરવાનું રહેશે। તો અહીંયા આપણે ફ્રેશ રજિસ્ટ્રેશન કર્યું છે તો તેના માટે મારે બેઝિક ડિટેલ્સ આપવી પડશે। અહીંયા તમે જોઈ શકશો, અહીંયા બેઝિક ડિટેલ્સ આવશે એટલે બેઝિક ડિટેલ્સની અંદર મારે મારી જે સંપૂર્ણ વિગત છે તે અહીંયા મારે જણાવવી પડશે। તો અહીંયા મારે આધાર કાર્ડનો નંબર, દરેક વસ્તુ 2 વખતે દાખલ કરવાની રહેશે। અહીંયા ટાઈપ ઓફ આઈડી કંઈ લખવાનું નથી। કેન્ડિડેટ નેમ, માર્કશીટ પ્રમાણે આપણું નામ લખવાનું છે। આપણે રજિસ્ટ્રેશન ખૂબ જ ધ્યાનથી કરવાનું છે એટલા માટે કે આ રજિસ્ટ્રેશન એક જ વાર કરવાનું છે અને ત્યારબાદ તમે ફોર્મ ભરતી વખતે તમને ખૂબ જ સરળતા થઈ જશે અને ફોર્મ તરત જ તમારાથી ભરાઈ જશે, તે અગાઉ તમે જાણી શકશો। અહીંયા આ વિડીયોમાં આપણે આ રજિસ્ટ્રેશન કઈ રીતના કરવાનું છે તે સૌપ્રથમ જોઈએ। એટલે આ ડિટેલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડિટેલ છે જે માર્કશીટ પ્રમાણે તમારે નાખવાની છે, તમારા રેકોર્ડ્સ પ્રમાણે જ નાખવાની રહેશે। ફાધરનું નામ 2 વાર, મધરનું નામ, અહીંયા જેમ આપણે જોયું દરેક વસ્તુ 2 વાર દાખલ કરવાની છે। ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ, બોર્ડનું નામ, આપણે જે એક્ઝામ જ્યાંથી પાસ કરી છે HSCની 12માની તો ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર સિલેક્ટ કરવાનું છે। મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ખૂબ જ ધ્યાનથી અને સચોટ લખવાનો છે જેને આપણે વેરીફાઈ કરવાનો રહેશે। અહીંયા આપણે આપણી પાસિંગની ડિટેલ આપવાની છે, જેન્ડર છે, ત્યારબાદ તમે કેટલું પાસ છો તેની ડિટેલ આપવાની છે। અહીંયા મોબાઈલ નંબર છે તેમજ ઈમેલ આઈડી 2 વાર આપવાનો છે। તેમજ સ્ટેટ આપવાનું છે। અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે ઈમેલ આઈડી કરેક્ટ નહીં હોય તો આપણું આ ફોર્મ રજિસ્ટ્રેશન થશે નહીં, કારણ કે ઈમેલ તથા મોબાઈલ બંને પર ઓટીપી આવશે અને બંને ઓટીપી અલગ અલગ હશે જેને આપણે વેરીફાઈ કરવા કમ્પલસરી છે એટલે કે ફરજિયાત છે।
એટલે ઈમેલ આઈડી તેમજ મોબાઈલ સચોટ નાખવાનો રહેશે। અહીંયાથી આપણું સ્ટેટ સિલેક્ટ કરી અને અહીંયાથી આપણે એપ્લિકેશનમાં તે બતાવશે આપણું ઈમેલ આઈડી અને ફોન નંબર એને કન્ફર્મ કરવાનો છે। ઈમેલ આઈડી નાખી અને આપણે સેવ કરીશું। એટલે અહીંયા આપણે 14 દિવસની અંદર આ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ પૂર્ણ કરવાનું છે। આપણી પાસે રજિસ્ટ્રેશનનો નંબર આવી ગયો છે અને એક મેસેજથી તમને જાણવા મળશે। જો 14 દિવસમાં આ રજિસ્ટ્રેશન નહીં કરીએ તો ફરી પાછું આપણે આ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે। એટલે 14 દિવસની અંદર આપણે આ જે રજિસ્ટ્રેશન જે છે પરમેનન્ટ રજિસ્ટ્રેશન જે છે તે આપણે કરી નાખવાનું છે। તો અહીંયા આપણે પૂર્ણ કરીએ। તો તેના માટે આપણે અહીંયા લોગિનમાં જઈ અને આપણું જે આઈડી આવ્યું છે ત્યારે તે તેમજ પાસવર્ડ આપણને મળેલ છે તે આપણે અહીંયા દાખલ કરીશું। અહીંયા આપણે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે જે 3 સ્ટેજમાં છે તે આપણે પૂર્ણ કરવાની છે। એટલે અહીંયા આપણું કાચું લોગિન છે તે અહીંયાથી આપણે લોગિન કરીશું। પ્રથમ વારનું જે આઈડી આવ્યા બાદ આઈડી આપણું પરમેનન્ટ જ છે પરંતુ આપણે 14 દિવસની અંદર એને કરવાનું છે કમ્પ્લીટ। અહીંયા આપણને જેવું લોગિન કરીશું એટલે તરત જ બતાવશે કે તમે તમારો પાસવર્ડ ચેન્જ કરી નાખો। એટલે આપણે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે ઓલ્ડ પાસવર્ડને બદલી નાખી અને નવો પાસવર્ડ આપણે કન્ફર્મ કરી લેવાનો છે। અહીંયાથી ચેન્જ કરી લેવાનો છે નવો પાસવર્ડ। આપણે જે પાસવર્ડ રાખવો હોય તે પરમેનન્ટ એ થઈ જશે। એટલે આપણું આઈડી તેમજ પાસવર્ડ પરમેનન્ટ થઈ જશે। તો અહીંયાથી આપણે પાસવર્ડ ચેન્જ કરી નાખ્યો છે અને આપણે હવે કાયમના માટે આ આઈડી તેમજ પાસવર્ડ એ જ રહેશે આપણો જ્યાં સુધી આપણે બદલીએ નહીં ત્યાં સુધી। એટલે આપણા માટે ખૂબ જ સરળતા રહેશે એપ્લિકેશન કરવાની। અહીંયાથી હવે આપણે આગળનું સ્ટેપ કરવાનું છે જેના માટે આપણે ફરી લોગિન કરીશું। એટલે આપણે જોયું હતું કે આપણું પહેલું સ્ટેજ પૂર્ણ થયેલ હતું રજિસ્ટ્રેશનનું। અહીંયાથી આપણે કેપ્ચા નાખી અને લોગિન કરીશું। એટલે અહીંયા તમે જોઈ શકશો બેઝિક ડિટેલ પૂર્ણ થઈ ગઈ છે। અહીંયા આગળની ડિટેલ આપણે ભરવાની છે। તો અહીંયાથી આપણે નેક્સ્ટ કરીશું। નેક્સ્ટ કરીશું એટલે તરત જ આપણું સેકન્ડ સ્ટેજ જે છે એડિશનલ અને કોન્ટેક્ટ ડિટેલ, આ જે વધારાની ડિટેલ જે છે નેશનાલિટી છે, કાસ્ટ છે, એડ્રેસ છે, દરેકે દરેક વસ્તુ જે એડિશનલ વધારાની વિગત જે છે તે તમારે અહીંયા પૂર્ણ કરવાની છે। તમારું કાયમી સરનામું, અહીંયાથી કાયમી સરનામું, રાજ્ય, જિલ્લો, પિનકોડ, જો પરમેનન્ટ ટેમ્પરરી અલગ હોય તો તેને અલગ રાખવાનું છે અને જો સેમ હોય તો યસ કરી અને તેને આગળ વધવાનું છે। અહીંયા સર્વરની સ્પીડ ઓછી હોવાથી સ્લો કામ થઈ શકે છે। અહીંયાથી આપણે સેવ કરવાનું છે। સેવ કરીશું એટલે આપણું ડેક્લેરેશન આવશે, ત્યાંથી આઈ એગ્રી કરી અને આપણે સેવ કરવાનું છે। એટલે આપણું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ પૂર્ણ થશે અને ત્યારે આપણો વેરીફાઈ જે ઓટીપી કરવાનો હતો તેનો મેસેજ આવશે, જેથી આપણે ઈમેલ તથા મેસેજને વેરીફાઈ કરવાનો એક મેસેજ આવશે। ત્યાંથી આપણે બંને ઉપર જઈને જે ઓટીપી આવે તે નાખી આપણે વેરીફાઈ કરવાનું રહેશે। તો અહીંયા આપણને મેસેજ મળી ગયો છે। તો આપણા મોબાઈલમાં જે ઓટીપી આવ્યો હોય તે અહીંયા દાખલ કરવાનો છે। તેમજ આપણે ઈમેલ આઈડીમાં જઈને આપણું મેલ આઈડી ચેક કરી ત્યાં પણ જે ઓટીપી આવ્યો હોય તે અહીંયા ઓટીપી આપણે દાખલ કરી અને સબમિટ કરવાનું છે। અને જો એ ઓટીપી સાચો હશે તો આપણું કન્ફર્મેશન પરમેનન્ટલી થઈ જશે અને આથી આપણું અહીંયા
ssc.nic.in વેબસાઇટ ઉપર પરમેનન્ટ રજિસ્ટ્રેશન થઈ જશે। ત્યારબાદ તમારે જો કોઈ પણ વેકેન્સી આવે તો માત્ર લોગિન કરશો એટલે તમને તમારી પૂર્ણ ડિટેલ મળી જશે અને શોર્ટ ટાઈમમાં તમે આરામથી આસાનીથી તમારું ફોર્મ ભરી શકશો, તેને જોઈ શકશો, ત્યાંથી પેમેન્ટ કરી શકશો, તમારી આન્સર કી જોઈ શકશો, તમારું રિઝલ્ટ જોઈ શકશો, જેવા વગેરે વગેરે કાર્યો તમે તમારા ડેશબોર્ડ પરથી તમે કરી શકશો। તો અહીંયા આપણે ઓટીપી વેરીફાઈ થઈ ગયો છે અને અહીંયા આપણું ડેશબોર્ડ આવી ગયું છે। આપણા ડેશબોર્ડમાં આપણે દરેક વસ્તુ અહીંયાથી આપણે કરી શકીશું। નવી એપ્લિકેશન કરવી હોય તો અહીંયાથી તમે જોઈ શકો છો। અહીંયા આપણે કરીશું, ઓકે કરીશું એટલે આપણે આપણું જે ડેશબોર્ડ જે છે તે આ વેલકમ કરીને આવી જશે। અહીંયાથી આપણા જે એડવર્ટાઇઝ જે હશે તે દરેકે દેખાશે અને જ્યાંથી આપણે તમારે જે એડવર્ટાઇઝ પર એપ્લાય કરવી હોય ત્યાંથી એપ્લાય કરી તમે ઓનલાઈન ફોર્મ આસાનીથી ભરી શકશો, ખૂબ જ સરળતાથી તેને જોઈ શકશો। ત્યારબાદ તમે એક્ઝામ વખતે તમે તમારું એડમિટ કાર્ડ પણ આ તમારા લોગિનથી જ તમારે ડાઉનલોડ કરવાનું છે, ત્યાંથી તમને આન્સર કી પણ મળી જશે, તેમજ તમને રિઝલ્ટ પણ તમારે આ સાઇટ ઉપરથી તમને જાણવા મળશે। એક્ઝામ્પલ રૂપે અહીંયા આપણે એક એડવર્ટાઇઝ ઉપર ક્લિક કરીશું, જ્યાં આપણે 12મા પાસ ઉપર એક જાહેરાત આવેલી છે જે આપણી ક્વોલિફિકેશન પ્રમાણે સુટેબલ પોસ્ટ છે। ત્યાં આપણે ક્લિક કરીશું તો આ પ્રમાણે એપ્લિકેશન ફોર્મ ખુલી જશે અને તેમાં જે બેઝિક ડિટેલ્સ જે આપણે રજિસ્ટ્રેશન વખતે નાખેલી હતી તે તમામે તમામ આવી જશે। ત્યારબાદ તમારે એક્ઝામના સેન્ટરો સિલેક્ટ કરવાના રહેશે, તેમજ ક્વોલિફિકેશન તેમજ લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે અને તમને ફોર્મ ભરવામાં ખૂબ જ સરળતા રહેશે। મેક્સિમમ ડિટેલ તમારા રજિસ્ટ્રેશનમાંથી જ ઓટોમેટિક ફિલઅપ થઈને આવી જશે અને તમને ફોર્મ ભરવામાં ખૂબ જ સરળતા રહેશે। તો અહીંયા આપણે જે સ્ટેટમાં એક્ઝામ આપી હોય તે સ્ટેટમાં કોઈ પણ 3 સેન્ટર સિલેક્ટ કરવાના છે। આ રીતના તમે આખું ફોર્મ આસાનીથી ભરી શકશો અને તેને સેવ કરી તમારા ડેશબોર્ડ ઉપર તમે હોમમાં જઈ તેને જોઈ શકશો, તમારું ભરેલું ફોર્મ તમે જોઈ શકશો, તેમજ જ્યારે પણ તમારે આ એક્ઝામ આવે અને તમારી ઉપર મેસેજ આવે ત્યારે તમે સરળતાથી ત્યાંથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી તમે એક્ઝામ આપી શકશો અને તેની આન્સર કી પણ જોઈ શકશો અને તેનું રિઝલ્ટ પણ તમે ઓનલાઈન મળી જશે। તો આ રીતના તમે ssc.nic.in વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરી ઓનલાઈન ફોર્મ સરળતાથી ભરી શકશો। જો અમારા આ વિડીયોનો કન્ટેન્ટ તમને પસંદ આવે તો લાઈક કરો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરો, તેમજ જમણી બાજુ બેલ બટન પર ક્લિક કરવાનું ન ભૂલો, જેથી તમને આવનાર નવા વિડીયોનું નોટિફિકેશન જલ્દીથી તમને મળી જાય। જો અમારા આ વિડીયોનો કન્ટેન્ટ તમને પસંદ આવે તો લાઈક કરો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરો, તેમજ જમણી બાજુ બેલ બટન પર ક્લિક કરવાનું ન ભૂલો, જેથી તમને આવનાર નવા વિડીયોનું નોટિફિકેશન જલ્દીથી તમને મળી જાય।